સોલેનેસી કુળ એના વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર. સોલેનેસી કુળ એટલે કયું કુળ? તો કે સોલેનેસી કુળને આપણે શાકીય કુળ કાં તો પછી એને બટાકાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે સોલેનેસીને કયું કુળ કહેવાય? બટાકાનું કુળ. સૌથી મોટામાં મોટું કુળ છે તો સોલેનેસી કુળ. અને બીજું શું કહેવાય? તો કે સૌથી મોટામાં મોટું છે. ઓકે, બરાબર. બીજું શું? તો કે સોલેનેસી કુળ છે એની અંદર જે વનસ્પતિ આવે છે એ મોટા ભાગે કેવી હોય? તો કે શાકમાં ઉપયોગી છે. બીજું ક્યાં રહે? તો કે બધી જ જગ્યાએ સર્વત્ર જોવા મળે આ વનસ્પતિ. બરાબર. સર્વત્ર જોવા મળે છે, બધી જ જગ્યાએ ફેલાયેલી વનસ્પતિઓ છે આ કુળમાં. બરાબર. બધી જગ્યાએ એટલે ક્યાં આગળ? તો કે ઉષ્ણકટિબંધમાં પણ જોવા મળે, શીત કટિબંધમાં પણ જોવા મળે અને સમશીતોષ્ણ કટિબંધ. આપણે ભૂગોળમાં ભણેલા છીએ. શીત કટિબંધ કોને કહેવાય, ઉષ્ણ કટિબંધ કોને કહેવાય, સમશીતોષ્ણ કટિબંધ કોને કહેવાય? ઉષ્ણ કટિબંધ એટલે શું? તો કે જ્યાં આગળ ગરમીનું પ્રમાણ વધારે છે, બરાબર, ટેમ્પરેચર હાઈ રહે છે, તો એવો વિસ્તાર છે ને આપણે કહીએ છીએ ઉષ્ણ કટિબંધ. શીત કટિબંધ એ કોને કહેવામાં આવે? તો ઠંડો પ્રદેશ. બરાબર. જેમ કે હિમાચલ પ્રદેશ છે, બરાબર, કાશ્મીર છે. આ બધી જગ્યા કેવી છે? તો કે ત્યાં ઠંડકવાળું વાતાવરણ હોય. એટલે જ્યાં ઠંડક હોય એવો વિસ્તાર જેને શીત કટિબંધ કહેવામાં. ઓકે. એટલે આ પ્રમાણે ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ, જ્યાં આગળ વાતાવરણ સમ છે. સમ એટલે કેવું? તો કે બહુ ગરમી પણ નથી, બહુ ઠંડી પણ નથી. બરાબર. ઉષ્ણ એટલે કીધું બહુ વધારે ગરમી છે, શીત એટલે વધારે ઠંડી છે. એટલે ઠંડક અને ગરમ એવું વાતાવરણ જ્યાં સરખું આવેલું છે, નથી ગરમ નથી ઠંડુ, તો એવો વિસ્તાર આને શું કહેવાય? તો કે સમશીતોષ્ણ કટિબંધ એવું કહેવાય. તો આવા વિસ્તારોની અંદર સોલેનેસી કુળ છે એની વનસ્પતિઓ એ જોવા મળે. ખ્યાલ આવી ગયો? બરાબર. બધી જગ્યાએ વિસ્તૃત છે એટલે સર્વત્ર જોવા મળે એવું કહેવાય. કોઈ પણ કુળ છે એને જો સમજવું હોય તો એના કયા લક્ષણોને સમજવા પડે? પહેલાં તો સૌથી પહેલાં એના વાનસ્પતિક લક્ષણો. ઓકે. અને બીજા એના કયા? તો કે પુષ્પીય લક્ષણો. વાનસ્પતિક લક્ષણો તમે કોને કહેશો? તો વનસ્પતિનું સ્વરૂપ કેવું છે, બરાબર. પછી તો કે એના અંગો કયા? મૂળ, પ્રકાંડ, પર્ણ. બરાબર. એ કેવા સ્વરૂપના છે? અથવા તો મૂળ, પ્રકાંડ, પર્ણ એ કેવા હોય છે? ધારો કે મૂળ છે તો મૂળ આપણને ખબર છે બે પ્રકારના હોય. કયા કયા? ને સોટીમય મૂળતંત્ર. બરાબર. એવી રીતે આપણે કીધું પ્રકાંડ. બરાબર. તો કે પ્રકાંડ ઉપર જે પર્ણો આવેલા છે તો એ પર્ણો એનું પણ સ્વરૂપ કેવું છે? પ્રકાંડ છે સપોઝ સમજો તો કેવું છે? પ્રકાંડ એટલે જેને આપણે મુખ્યતઃ એવું કહીએ છીએ કે જમીનની ઉપરની તરફ જો આવેલું છે એટલે કે એનો હવાઈ ભાગ કહેવાય. પણ કેટલાક પ્રકાંડ એવા છે કે જે જમીનની અંદર છે, અંદર હોય તો આને શું કહેવામાં આવે છે? ભૂમિગત. તો આ પ્રકાંડના પ્રકાર કહેવાય. કેટલીક વાર પ્રકાંડ ઉપર રોમ જોવા મળે છે, બરાબર. અને
એમાં પણ આપણે એવું કહીએ કે શાખિત હોય, અશાખિત હોય, નલિકા આકાર હોય, બરાબર, મજબૂત છે, કાષ્ઠીય છે, આ પ્રકારનું સ્વરૂપ છે. પર્ણ, તો કે પર્ણ માટે આપણે એવું કહીએ છીએ કે સાદું પર્ણ, એના પણ જુદા જુદા પ્રકાર છે ને. સાદું પર્ણ છે, સંયુક્ત પર્ણ છે. સાદું પર્ણ છે તો એની અંદર શિરાઓ આવેલી છે. સંયુક્ત પર્ણ તો એમાં પણ શિરાઓ હોય, બરાબર. તો શિરાઓની ગોઠવણી જે પર્ણમાં થયેલી છે, તો એ શિરાઓની ગોઠવણી કેવી? આ બધું જે વર્ણન છે એ કોનામાં આવે? તો વાનસ્પતિક લક્ષણોમાં આવે. ઓકે. બીજું છે એના પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો એટલે શું? તો કે પુષ્પની અંદર આવેલા એના મુખ્યતઃ જે 4 ચક્ર છે, કયા કયા? એક તો સૌથી બહાર આવેલું વજ્રચક્ર, બીજું આવે દલ ચક્ર, ત્રીજું આવે પુકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર. થયું? બરાબર. ક્રમ બાય ક્રમ હવે આપણે એના વાનસ્પતિક લક્ષણો અને પુષ્પીય લક્ષણો વિશે જોઈએ. બરાબર. વાનસ્પતિક લક્ષણોમાં આપણે શું કીધું કે એની અંદર વનસ્પતિનું સ્વરૂપ આવશે. વાનસ્પતિક લક્ષણ એટલે, બરાબર. તો વનસ્પતિનું સ્વરૂપ એટલે કયું? તો કે સૌથી પહેલાં આપણે કહીએ કે વનસ્પતિ કેવા સ્વરૂપની છે. બરાબર. સ્વરૂપ એટલે કયા? તો ઝાડ છે, છોડ છે, વૃક્ષ છે, વેલા છે, આ એનું સ્વરૂપ કહેવામાં આવે. તો સોલેનેસી કુળ છે એની અંદર આવેલી જે વનસ્પતિ છે, આ વનસ્પતિ એ મુખ્યત્વે છોડ અને ક્ષુપ સ્વરૂપે છે. ઓકે. ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર? બરાબર. તો આ શું થયું? તો કે વનસ્પતિનું સ્વરૂપ થયું. ખ્યાલ આવી ગયો? હવે તો કે એના અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ એનું મૂળ, પછી એનું પ્રકાંડ અને પછી એનું પર્ણ. બરાબર. તો આની અંદર આપણે જોઈએ કે મૂળ જે છે એ કેવા હોય છે. આમ તો આપણે એવું કીધું કે આ વનસ્પતિ છે એની અંદર પ્રકાંડ એ કેટલાક ભૂગર્ભીય પણ છે. આનો અર્થ એવો થાય કે જમીનની અંદર આવેલા હોય છે. બરાબર. છોડ સ્વરૂપે છે એટલે મોટા ભાગના મૂળ એ કેવા હશે? તંતુમય મૂળ હોય. બરાબર. અને ક્યારેક જ છોડ સ્વરૂપ એટલે કેટલાક જ સોટીમય મૂળ હોય છે. જ્યારે મોટા ભાગના જે આવેલા છે એ કેવા છે? તો કે મોટા ભાગની વનસ્પતિ એની અંદર મૂળ એ તંતુમય પ્રકારના હોય. બરાબર. એના પછી આપણે જોઈએ પ્રકાંડ. પ્રકાંડ કેવું હોય ભાઈ? તો કે પ્રકાંડ જે છે એ હવાઈ પણ છે. આનો અર્થ એવો થાય કે જમીનની ઉપરની દિશામાં છે. બરાબર. ઉર્ધ્વ દિશાની અંદર આવેલું હોય છે એટલે જમીનની વિરુદ્ધ દિશા થઈ. તો આને કહેવામાં આવે છે ઋણભૂવર્તી. પ્રકાશની દિશામાં છે તો ધન પ્રકાશાનુવર્તી કહેવાય. બરાબર. તો પ્રકાંડ જે છે એ કેવા છે? તો કે અહીંયા બંને પ્રકારના છે. એટલે કયા? જમીનની ઉપર છે તો એને હવાઈ કહેવામાં આવે, અને જમીનની અંદરની દિશામાં છે તો ભૂગર્ભીય પ્રકાંડ કહેવામાં આવે. ક્લિયર? બરાબર. આ સિવાય તો કે શાકીય વનસ્પતિ છે એટલે એના પ્રકાંડ કેવા છે? તો શાકીય છે. બરાબર. ક્યારેક જ જેમ જળ હોય છે, વૃક્ષ હોય, એના ઉપર આપણે એનું પ્રકાંડ જોઈએ છે તો કેવું હોય? એકદમ કઠણ, મજબૂત, આને કાષ્ટમય કહેવામાં આવે. બરાબર. અહીંયા ભાગ્યે જ હવાઈ અને કાષ્ટમય હોય. બરાબર. બાકી મોટાભાગના પ્રકાંડ કેવા છે? શાકીય.
આ સિવાય તો કે સીધા પ્રકાંડ છે અને નલિકા આકાર છે પ્રકાંડ જોવા મળે. આ સિવાય તો કે શાખિત છે, શાખાઓમાં વિભાજિત થયેલું છે, બરાબર, મજબૂત છે અને પોલા પ્રકાંડ આવેલા છે. શાકીય કીધું ને, એટલે એના પ્રકાંડ મોટા ભાગે કેવા હોય? પોલા પ્રકાંડ ધરાવે છે, બરાબર. ભીંડા આપણે જોયા હશે કદાચ. એનું પ્રકાંડ જે છે એના ઉપર તમે જેમ ભીંડાની ઉપર આપણને સફેદ સફેદ જેવા એકદમ વાળ જેવા રેસા જોવા મળે છે, એને રોમ કહેવામાં આવે, બરાબર. તો અહીંયા પણ પ્રકાંડ જે આવેલા છે એ કેવા હોય? તો કે કેટલાકની અંદર રોમ હોય છે, બરાબર, અને જે હવાઈ છે મોટાભાગના એની અંદર રોમ નથી, તો પછી એને રોમ વિહીન કહેવામાં આવે. ને એવું પ્રકાંડ છે એ કેવું હોય? તો કે સુંવાળું પ્રકાંડ હોય છે. સમજમાં આવી ગયું? બરાબર. આ સિવાય તો કે બટાકા એ કેવા છે? તો કે એને ભૂગર્ભીય પ્રકાંડ કહેવામાં આવે છે. બટાકું એ પોતે પ્રકાંડ છે. કેવું કહેવાય? તો કે ખોરાક સંગ્રહિત પ્રકાંડ છે, બરાબર. ખોરાક સંગ્રહિત છે પણ હોય ક્યાં? તો કે જમીનમાં, એટલે એને ભૂગર્ભીય કહેવામાં આવે. સમજમાં આવ્યું? બરાબર. એટલે બટાકાની અંદર કેવું જોવા મળે? ભૂગર્ભીય પ્રકાંડ જોવા મળે. સમજમાં આવ્યું? બરાબર. પછી આયા એના પર્ણો. પર્ણ કેવા પ્રકારના છે? પર્ણ જે છે એની અંદર આપણે જોયું હતું કે પ્રકાંડ છે એના ઉપર ગાંઠ આવેલી હોય અને એમાંથી પર્ણ ઉદ્ભવે છે. જો પર્ણની કક્ષની અંદર પર્ણ જેવા જ પણ નાના જોડિયા બહિરુદ ભેદ જો નીકળે છે તો આને ઉપપર્ણ કહેવાય. આવ્યું સમજમાં? બરાબર. તો અહીંયા જે પર્ણ જોવા મળે છે એ કેવા છે? તો કે જેની અંદર આવા ઉપપર્ણ હોતા નથી, એટલા માટે આવા પર્ણને અનઉપપર્ણીય, અનુપપર્ણીય આવું કહેવામાં આવે. ક્લિયર? પછી જે પ્રકાંડ ઉપર એ ગોઠવાય છે કેવા છે? તો કે દરેક ગાંઠ ઉપર એક એક પર્ણ ડાબી અને જમણી તરફ ઓલ્ટરનેટ ગોઠવાય છે. આવી રીતે જો એની ગોઠવણી થયેલી હોય તો એનો પર્ણ વિન્યાસ એક જે છે એને નામ આપવામાં આવ્યું છે એકાંતરિત. બરાબર. એટલે અહીંયા પર્ણ વિન્યાસ કેવો છે? તો એકાંતરિત છે. બીજું કે એના જે પર્ણો છે એમાં મધ્ય શિરાથી વિભાજિત થયા છે અને નાના નાના પીછા જેવી રચના પર્ણિકાઓ દ્વારા બનાવે. બરાબર. તો આવી રીતે પીછા જેવી જે રચના બનાવે છે એટલા માટે આને પીછાકાર પર્ણ કહેવામાં આવે. કેટલીક વનસ્પતિમાં આપણને પીછાકાર જોવા મળે છે, બરાબર. હવે આ પીછાકાર પર્ણો એ ભેગા મળી અને સંયુક્ત એક પર્ણની રચના કરે, એટલે આને સંયુક્ત પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રકાંડની ગાંઠ ઉપરથી આવી રીતે એક જ પર્ણ નિર્માણ થાય તો આને સાદું પર્ણ કહેવાય. આવી રીતે મધ્ય શિરાથી વિભાજિત થઈ અને પર્ણિકાઓનું નિર્માણ કરે છે તો એને સંયુક્ત પર્ણ પણ કયું? તો પીછા જેવું છે, એટલા માટે એને શું કહેવાય? પીછાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. બરાબર. આપણે એવું કીધું કે એમાં તંતુમય મૂળ તંત્ર છે, બરાબર, અને તંતુમય મૂળ તંત્ર જેમાં હોય છે
એવી જે વનસ્પતિઓ છે એની અંદર શિરા વિન્યાસ છે એ જાલાકાર જોવા મળે. ઓકે, શિરા વિન્યાસ એટલે શું? ક્યાં? તો પર્ણમાં. બરાબર, પર્ણ જે છે એની અંદર શિરાઓની ગોઠવણી કેવી હોય? તો કે શિરાઓ જે છે એ અસ્તવ્યસ્ત ગોઠવાઈ અને જાળી જેવી રચના બનાવી દે. તો આવો શિરાવિન્યાસ અને શું કહેવાય? તો એને જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવી ગયું? તો આ મૂળ, પ્રકાંડ અને પર્ણના લક્ષણો, જેને શું કહેવામાં આવે છે? તો કે વાનસ્પતિક લક્ષણો. કેમ? કારણ કે વનસ્પતિના અંગો એના લક્ષણો છે. તો વનસ્પતિના અંગોને વાનસ્પતિક અંગ કહેવાય ને એ અંગોના લક્ષણો એટલે એને શું કહેવાય? વાનસ્પતિક લક્ષણ કહેવામાં આવે. ઓકે, બરાબર. એના પછી નેક્સ્ટ કે કુળના વર્ણનની અંદર બીજું એના પુષ્પીય લક્ષણો આવે. પુષ્પીય લક્ષણો એટલે શું? તો પુષ્પમાં આવેલા જે ચક્રો છે, બરાબર, જુદા જુદા પુષ્પીય ચક્ર છે. કયા આવેલા છે? તો 4 પ્રકારના છે. એક કયું? તો કે સૌથી બહારનું આપણે કીધું લીલા રંગનું આવે છે ને વજ્રચક્ર કહેવામાં આવે. બીજું એટલે જુદું જુદું કલર, જુદા જુદા કલર હોય, જુદો જુદો એને જે આકાર હોય અને જુદી જુદી સ્મેલ છે. બરાબર. તો જે આકર્ષક છે, જેનો રંગ આકર્ષક, જેની સુગંધ આકર્ષક, જેનો દેખાવ પણ આકર્ષક અને ગોઠવણી પણ આકર્ષક. બરાબર, આવું જે છે અને દલ ચક્ર કહેવામાં આવે. એની અંદર તો કે નર પ્રજનન અંગ આવેલું છે અને એને પુંકેસર કહેવામાં આવે. સૌથી અંદરની તરફ જે આવેલું છે ચોથું ચક્ર, તો એને સ્ત્રી કેસર કહેવામાં આવે. આમ પુષ્પની અંદર આ 4 ચક્રો આવેલા હોય છે. એની જે ગોઠવણી છે, એના જે લક્ષણો છે અને પુષ્પીય લક્ષણો કહેવામાં આવે. બરાબર. પહેલાં તો આપણે કહીએ કે પુષ્પ જે ગોઠવાય છે અક્ષ ઉપર, બરાબર, તો એને શું કહેવામાં આવે? પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એટલે શું? તો પુષ્પના અક્ષ ઉપર એટલે પુષ્પાક્ષ, બરાબર, પુષ્પના અક્ષ ઉપર પુષ્પની ગોઠવણી એને કહેવામાં આવે છે પુષ્પ વિન્યાસ. ક્લિયર? બરાબર. પુષ્પ વિન્યાસ કેવો છે? તો કે જો એની શાખા ઉપર એક જ પુષ્પ જો નિર્માણ થાય છે તો આને એકાકી કહેવામાં આવે. તો પુષ્પ વિન્યાસ કેવો છે? એકાકી છે. બરાબર. જો આ પુષ્પ પર્ણના કક્ષમાંથી નિર્માણ થયું છે તો એને કક્ષીય કહેવામાં આવે. બરાબર. તલભાગેથી એને વિભાજિત કરીએ છીએ તો એને નિયમિત પુષ્પ કહેવામાં આવે. સમજમાં આવ્યું? બરાબર. પરિમિત, જેની અંદર એની વૃદ્ધિ મર્યાદિત થઈ જાય છે. જે અક્ષ પરથી પુષ્પ નિર્માણ થાય પછીથી ત્યાંથી એનો વિકાસ અટકી જાય છે, મર્યાદિત થઈ ગયો, પરિમિત કહેવામાં આવે આવું પુષ્પ. બરાબર. તો પુષ્પ વિન્યાસ કેવો છે? તો કે એકાકી છે, એટલે એક જ પુષ્પ કક્ષમાંથી ઉદ્ભવે છે, કક્ષીય, અને વનસ્પતિ છે એની જે ટોચ ઉપર, જે શાખા ઉપર પુષ્પ નિર્માણ થાય છે ત્યાં એની વૃદ્ધિ મર્યાદિત થઈ ગઈ એટલે એને પરિમિત કહેવામાં આવે. ક્લિયર? બરાબર. એના પછી પુષ્પનો પ્રકાર જોઈએ કે પુષ્પ કેવું આવેલું છે. આ તો પુષ્પ વિન્યાસ થયો. બરાબર. પુષ્પ કેવા પ્રકારનું છે?
તો કે જેની અંદર નર પ્રજનન ચક્ર આવેલું છે, સાથે સાથે માદા પ્રજનન ચક્ર પણ આવેલું છે. આનો અર્થ એવો થયો કે બંને પ્રજનન લિંગ પુષ્પમાં આવેલા છે, સોલેનેસીમાં. બરાબર? તો આવું પુષ્પ છે, આને શું કહેવાય? તો એને દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. સમજમાં આવી ગયું? બરાબર? ઓકે. આ સિવાય તો કે તલભાગેથી એને જો પકડવામાં આવે તો એક સરખા 2 ભાગ થાય છે, એટલે એને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે. ઓકે. હવે એની અંદર રહેલા જુદા જુદા ચક્રો, બરાબર? જેમ કે સૌથી બહાર આવેલું છે, ગ્રીન કલરનું આવેલું છે, અને આપણે કહીએ છીએ વજ્ર ચક્ર. વજ્ર ચક્ર એટલે શું? તો વજ્રપત્રોની ગોઠવણી, જેને વજ્ર ચક્ર કહેવામાં આવે. તો સોલેનેસી કુળ જે છે એની અંદર જે વજ્ર ચક્ર આવેલા છે એમાં વજ્રપત્રની સંખ્યા 5 આવેલી છે અને જોડાયેલા છે, એટલે એની આજુબાજુ આપણે કૌંસ કરીએ છીએ તો આને યુક્ત કહેવામાં આવે. બરાબર? પછી જે વજ્રપત્ર એ ક્યારેય પણ દલપત્રથી અલગ થતા નથી, કાં તો પુષ્પથી અલગ થતા નથી. બરાબર? બીજાશયમાંથી ફળનું પણ રૂપાંતરણ થઈ જાય છે, પછી પણ એ અલગ થતા નથી. આનો અર્થ એવો થયો કાયમ માટે જોડે, કાયમી ચીર જોડાયેલું લગ્ન. બરાબર? એટલે આવું પુષ્પ કેવું છે? અરે આવા દલચક્રો આ સોલેનેસી કુળમાં એ કેવા છે? તો કે ચીર લગ્ન. આપણે રીંગણ ઉપર જોયું છે. રીંગણ જો આપણે જોયું હોય તો એના ઉપર આવો ગ્રીન કલરનો પોર્શન લાગેલો છે. બરાબર? તો આ શું છે? આ એનું વજ્રપત્ર છે. બરાબર? કાયમ માટે જોડાઈ ગયું છે અને એટલા માટે એને ચીર લગ્ન આવું કહેવામાં આવે. સમજમાં આવ્યું? બરાબર? પછી એનો કલિકાંતર વિન્યાસ. વજ્રપત્ર કેવી રીતે ગોઠવાયેલા છે? તો એકબીજાને અડકે એવી રીતે વજ્રપત્ર ગોઠવાયેલા છે, અને જો એ કિનારીથી અડકે છે, કિનારીને ધાર કહેવામાં આવે, એટલે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. બરાબર? ઓકે, ખ્યાલ આવી ગયો? આના પછી આવે તો કે એની અંદરનું ચક્ર, અને તે એટલે કયું? આપણે કીધું પહેલું ચક્ર એટલે વજ્રચક્ર, બીજું ચક્ર એટલે કયું? દલચક્ર. બરાબર? દલચક્ર એટલે સુગંધિત ભાગ, પુષ્પનો આકર્ષક ભાગ કહેવાય, સુગંધીદાર ભાગ કહેવાય. બરાબર? અને કલરફુલ ભાગ કહેવાય. તો આ જે દલચક્ર છે એની અંદર દલપત્રો આવેલા હોય. બરાબર? સોલેનેસી કુળની અંદર આવેલું જે પુષ્પ છે એમાં દલપત્રોની સંખ્યા 5 છે. બરાબર? વજ્રપત્રની જેમ જ 5 યુક્ત છે. એ પણ વજ્રચક્રની જેમ ધારાસ્પર્શી છે. દલપત્રો એકબીજાને અડકીને આવેલા છે. બરાબર? એટલે આમાં પણ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ હોય છે. ક્લિયર? બરાબર? એના પછી નેક્સ્ટ, અને તે એટલે શું? તો એનું પુકેસર ચક્ર, એટલે હવે લિંગી ચક્રો આવ્યા. બરાબર? પુકેસર ચક્ર આ શું છે? પુકેસર ચક્ર એ કયું છે? તો આને નર પ્રજનન અંગ કહેવાય. પુકેસર એટલે બરાબર? નર પ્રજનન અંગ તરીકે આવેલું જે પુકેસર છે, બરાબર, એ એક કરતાં વધારે હોઈ શકે, એક કરતાં વધારે મળી અને ચક્રનું નિર્માણ કરે.
તો પુકેસર ચક્રની અંદર આવેલા જે પુકેસર છે એ 5ની સંખ્યામાં છે, બરાબર. અને આ 5 પુકેસર એ દલપત્ર સાથે જોડાયેલા છે. કારણ કે એની બહારની તરફ દલપત્ર આવેલા છે, બરાબર. ને દલપત્ર સાથે આપણે ધતુરાનું પુષ્પ જોયું હોય, બરાબર. તો એની સાથે આપણે જો જોઈએ તો એનું જે દલપત્ર છે આવી રીતે એની સાથે પુકેસર આમ જોડાયેલા હોય છે, બરાબર. તો આવા દલપત્ર સાથે જોડાયેલા પુકેસર હોય તો એવા પુકેસરને દલ લગ્ન પુકેસર કહેવામાં આવે. ઓકે. તો પુકેસર ચક્રમાં 5 પુકેસર છે, દલપત્ર સાથે છે, એટલે એને દલ લગ્ન પુકેસર કહેવામાં આવે, બરાબર. એના પછીનું તો કે માદા પ્રજનન ચક્ર, લાસ્ટ પુષ્પનું સૌથી અંદરનું ચક્ર, બરાબર. અને એને કહેવામાં આવે છે સ્ત્રી કેસર, કાં તો માદા પ્રજનન અંગ કહેવામાં આવે, બરાબર. એમાં પણ સ્ત્રી કેસર એક કરતાં વધારે હોય અને એનાથી સ્ત્રી કેસર ચક્રની રચના થાય. કેવું છે તો કે જે સ્ત્રી કેસર ચક્ર છે એની અંદર 2 આવેલા છે સ્ત્રી કેસર, એટલા માટે આને દ્વિસ્ત્રી કેસરીય કહેવાય પુષ્પ, બરાબર. ચોક્કસ સ્થાનેથી ઉદ્ભવે છે, 2 છે, બંને જોડાયેલા છે એટલે એને યુક્ત કહેવામાં આવે, બરાબર. એટલે આવું પુષ્પ યુક્ત સ્ત્રી કેસરીય પુષ્પ કહેવાય. ક્લિયર. બીજાશય છે એ બીજાશય સ્ત્રી કેસરમાં જે નીચેનો પોર્શન છે ફૂલેલો છે આને બીજાશય કહેવામાં આવે છે. યુક્ત છે તો પછી ક્યાંથી જોડાયેલું હશે તો કે એની અંદર 2 સ્ત્રી કેસર ચક્ર છે અને એ બંને એ બીજાશયનું જે સ્થાન હોય, બીજાશય આ બીજાશય છે, અહીંયાથી બંને જોડાયેલા છે. સમજમાં આવ્યું, બરાબર. એટલે બીજાશયના સ્થાનેથી જોડાયેલા છે. તો 2 કોટર નિર્માણ કર્યા, 2 પોલણ, ધેટ મીન્સ, બરાબર. અને એટલે એને દ્વિકોટરીય બીજાશય કહેવાય. સમજમાં આવ્યું, બરાબર. બીજાશયમાં શું હોય તો કે પોચો ગાદી જેવો ભાગ આવેલો છે, આને જરાયુ કહેવામાં આવે. જરાયુ ઉપર શું હોય તો કે અંડકોની ગોઠવણી થયેલી હોય, એક પણ હોઈ શકે, એક કરતાં વધારે પણ હોઈ શકે, બરાબર. સોલેનેસી કુળની અંદર જરાયુ છે એની અંદર ઘણા બધા અંડકો એ ગોઠવાયેલા છે ને જરાયુ વિન્યાસ એ કેવો છે તો કે આમાં અક્ષમાં ગોઠવાય છે, અક્ષીય કહેવામાં આવે, બરાબર. એટલે આ પ્રમાણે સ્ત્રી કેસરની અંદર અંડકોની ગોઠવણી થાય છે. બીજાશય છે એનું રૂપાંતર શામાં થાય તો કે બીજાશયનું રૂપાંતર ફળમાં થાય, બરાબર. ફળ જે છે એ બીજાશયમાંથી નિર્માણ થાય છે. ક્લિયર, બરાબર. એટલે ફળના પણ જુદા જુદા પ્રકાર છે. કયા પ્રકાર તો કે ફળ જે છે એ ફળ અલગ અલગ પ્રકારના, એટલે કયા તો કે અનઅસ્ટીલ, બરાબર. અનઅસ્ટીલ પ્રકારનું ફળ એને શું કહેવામાં આવે તો કે અનઅસ્ટીલા એને કહેવામાં આવે. ક્લિયર. અનઅસ્ટીલા એટલે શું તો સૌથી અંદરનું આવરણ પણ સોફ્ટ હોય, મધ્ય આવરણ પણ એનું માંસલ છે, સૌથી બહારનું આવરણ પણ માંસલ આવેલું હોય, તો આને શું કહેવામાં આવે છે અસ્ટીલા, બરાબર. અને કેટલાક પ્રાવાર પ્રકારનું આવરણ એટલે બહારની સૌથી બહારનું આવરણ એનું સખત હોય,
બરાબર. આને પ્રાવાર પ્રકારનું કહેવામાં આવે છે. બીજ જે છે ફળની અંદર ઉત્પન્ન થતું હોય. ક્લિયર? બરાબર. બીજ એ શેમાંથી નિર્માણ થાય તો કે અંડકમાંથી. બીજા શયમાં અંડક છે? ઘણા બધા અંડક છે. બરાબર. તો બીજ પણ કેટલા બને? તો ઘણા બધા બીજ બને. બરાબર. અને આપણે કીધું કે દ્વિદળી વનસ્પતિમાં જેમ ભ્રૂણપત્ર છે, બરાબર, તો અહીંયા પણ બીજ જે છે એમાં અલાયદી ભ્રૂણની વ્યવસ્થા થયેલી છે, તો એને કહેવામાં આવે છે ભ્રૂણપોષી બીજ. બરાબર. જો બીજપત્રમાં વપરાઈ જાય તો એને અભ્રૂણપોષી કહેવામાં આવે. અહીંયા ભ્રૂણપોષ હોય છે અલગ, એટલે એને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આ જે આપણે વર્ણન જોયું એ કોનું જોયું? તો સોલનેસી કુળમાં આવેલી વનસ્પતિ. બરાબર. એમાં બે લક્ષણો જોયા, વાનસ્પતિક પણ જોયા, પુષ્પીય લક્ષણ જોયા. પુષ્પીય લક્ષણ ઉપરથી આપણે પુષ્પસૂત્રની રચના કરીએ છીએ થાય છે. બરાબર. તો પુષ્પના લક્ષણોને આધારે પુષ્પીય સૂત્ર, એટલે પહેલાં આપણે કીધું નિયમિત છે, પછી આપણે કીધું દ્વિલિંગી છે, તો એને આ સંકેત વડે દર્શાવવામાં આવે. બરાબર. પુષ્પસૂત્રને વનસ્પતિના લક્ષણો ઉપરથી સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. પછી તો એમાં વજ્રપત્રને કે વડે દર્શાવવામાં આવે, એની અંદર 5 છે અને યુક્ત એટલે કૌંસ કરવામાં આવે. પછી દલપત્ર એ પણ 5 છે અને યુક્ત છે એટલે C5 કૌંસમાં. એમાં પુકેસરની સંખ્યા પણ 5 છે, પણ આ 5 પુકેસર દલપત્ર સાથે જોડાયેલા એટલે દલ લગ્ન, તો એને આ પ્રમાણે જોડવામાં આવે. બરાબર. એના પછીથી તો કે બીજાશય આવેલું છે, બરાબર, એને જી વડે દર્શાવવામાં આવે. 2 બીજાશય છે અને યુક્ત છે એટલે કૌંસમાં 2 લખીને કૌંસ કરવાથી યુક્ત છે એવી સમજણ ઊભી થાય. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ જે છે શું છે તો કે પુષ્પ સૂત્ર. પુષ્પસૂત્ર ઉપરથી પુષ્પ આકૃતિ એ દોરવામાં આવે. બરાબર. સોલેનેસી કુળમાં હવે પુષ્પ ઉપરથી પુષ્પ આકૃતિ જોઈએ. પુષ્પસૂત્રમાં નિયમિત પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પ છે, પુકેસર 5 છે જે દલ લગ્ન છે, વજ્રચક્રની સંખ્યા પણ 5 છે અને યુક્ત છે. આ ઉપરાંત 2 બીજાશય આવેલા હોય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ તો દ્વિસ્ત્રીકેસરીય પુષ્પ. ઓકે. બરાબર. તો આ જે પુષ્પસૂત્ર એના આધારે હવે આપણે પુષ્પ આકૃતિ એને જોઈએ. સૌથી બહારનું ચક્ર એટલે કે વજ્રચક્ર, જેની અંદર 5 વજ્રચક્ર આવેલા છે. ઓકે. આ સૌથી બહારનું ચક્ર. વજ્રચક્ર 5 છે અને એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આ પ્રમાણે આપણે એને જોડી દઈએ. બરાબર. એના પછી તો કે એની અંદરનું જે ચક્ર છે એને દલચક્ર તરીકે ઓળખવામાં આવે. દલચક્ર છે એની સંખ્યા પણ 5 છે અને દલચક્ર પણ એકબીજા સાથે જોડાયેલા છે, તો એની અંદર આપણે દલચક્ર જોઈએ. ત્રણ, આ 4 અને આ 5. ઓકે.
તો આ દલચક્ર. દલચક્રની સંખ્યા કેટલી છે? તો 5 દલચક્ર છે. દલચક્ર એકબીજા સાથે જોડાયેલા છે એટલે કે યુક્ત છે. એની અંદર હવે આપણે દોરીએ તો પુકેસર. પણ પુકેસર કેવા છે? તો કે જો એનું સ્ત્રી કેસર તરફ મુખ હોય તો એને અંતર્ભૂત કહેવાય, અને જો દલપત્ર તરફ જો એનું મુખ હોય તો એને બહિર્ભૂત કહેવાય. અહીંયા દલચક્ર જે છે એની સાથે પુકેસર જોડાયેલા છે. પુકેસર પણ 5 છે અને દલપત્ર સાથે જોડાય છે એટલે આપણે એને દલ લગ્ન કહીએ છીએ. તો અહીંયા હવે આપણે પુકેસર દોરીએ અને એનું મુખ સ્ત્રી કેસર તરફ છે એટલે કે અંતર્ભૂત આવેલા છે. અને આ દલપત્ર સાથે જોડાયેલા છે એટલા માટે એને દલપત્રની સાથે આવી એક લાઈન દ્વારા જોડવામાં આવે. આનો અર્થ એવો થાય કે દલ લગ્ન છે. હવે સૌથી અંદરનું ચક્ર, અને તે એટલે કયું? તો કે સ્ત્રી કેસર. સોલેનેસી કુળની અંદર સ્ત્રી કેસર ચક્ર કેવું છે? તો કે દ્વિસ્ત્રી કેસરીય છે, યુક્ત છે અને દ્વિકોટરીય. જરાયું છે એની અંદર ઘણા બધા અંડકો છે, અને એટલે આપણે એવું કહીએ કે જરાયુમાં ઘણા અંડકોની હાજરી. ઓકે, એટલે આની અંદર આપણે જોઈએ તો કે દ્વિસ્ત્રી કેસરીય છે, એમાં દ્વિકોટરીય છે. તો આ પ્રમાણે ને 2 કોટર વડે દર્શાવવામાં આવે, અને એમાં જે જરાયું છે એની ઉપર ઘણા બધા અંડકો છે તો એને આ પ્રમાણે દર્શાવવામાં આવે. બરાબર? આ એની પુષ્પાકૃતિ છે. સમજમાં આવી ગયું? હવે એના પછી આપણે જે દર્શાવીએ છીએ તે શું? તો કે એમાં કઈ વનસ્પતિ આવેલી છે, એની આર્થિક ઉપયોગિતા એ દર્શાવવામાં આવે. આર્થિક ઉપયોગિતામાં આપણે જોઈએ તો એક તો દ્રુમકનો સ્ત્રોત એટલે કોણ? તો કે તમાકુ આ આવેલી છે. બીજું ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ તે એટલે આપણે કીધું શાકીય વનસ્પતિ, બટાટા, ટામેટા, રીંગણ, આ બધા ખાવાના સ્ત્રોત તરીકે વપરાય. આ ઉપરાંત કેટલીક વનસ્પતિ એવી છે કે જેને ઔષધ તરીકે વાપરવામાં આવે છે, જેમ કે અશ્વગંધા અને બેલાડોના, જે ઔષધ તરીકે વપરાય. આ ઉપરાંત મસાલા તરીકે મરચાં જે વાપરવામાં આવે છે એ પણ આ કુળની અંદર આવેલા છે. અને સુશોભન માટે જે પેટોનિયા એ આપણા ઘરની અંદર આંગણામાં, કુંડામાં આપણે સુશોભન તરીકે જે વાપરીએ છીએ એ વનસ્પતિ પણ સોલેનેસી કુળની વનસ્પતિ છે. આ ઉપરાંત તો કે ધતુરો છે, પીલુડી છે, આ બધા પણ સોલેનેસી કુળની અંદર આવેલી વનસ્પતિઓ છે. બરાબર? તો આ પ્રમાણે આપણે જ્યારે પણ વર્ણન કરીએ ત્યારે ક્રમશઃ, એટલે કે સૌથી પહેલાં વાનસ્પતિક લક્ષણો, એના પછી પુષ્પીય લક્ષણો, પુષ્પીય લક્ષણ પછી એના ઉપરથી પુષ્પસૂત્ર, અને પુષ્પસૂત્ર ઉપરથી પુષ્પ આકૃતિ એ દોરવામાં આવે છે.